જય શ્રી કૃષ્ણ. જય ગૌ માતા. મનુષ્ય જીવનમાં ખૂબ દુઃખી હોય છે. ઘણીવાર કાર્યની સફળતા પ્રાપ્ત કરવા જાય છે તો પણ એ અસફળ થઈ જાય છે. ઘણીવાર એવું બને કે ઘણા વર્ષોથી એકને એક કાર્યમાં વારંવાર મહેનત કરી રહ્યો હોય, વારંવાર ધન લગાવી રહ્યો હોય, તો પણ એ કાર્યમાં એને અસફળતા પ્રાપ્ત થાય છે. ત્યારે મનુષ્ય દુઃખી થઈ જાય છે, ત્યારે મનુષ્ય નિરાશ થઈ જાય છે. હજારો ઉપાય કરીને જોઈ લીધા હોય, હજારો જ્યોતિષ પાસે જઈને જોઈ લીધું હોય, તો પણ આપણા જીવનમાં એ સફળતાની પ્રાપ્તિ થતી નથી. અને મનમાં ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવે કે આ કાર્ય તો હું કરી જ લેવાનો હતો, પણ અગર થોડુંક મારું ભાગ્ય મને સાથ દેત તો આ કાર્ય બહુ સુંદર રીતે થઈ જાય, આ કાર્યમાં હું અસફળ ન થાત. મનમાં એવો વિચાર આવ્યા રાખે કે બસ ભાગ્ય મારું સાથ આપતું નથી, નહીંતર હું અહીંથી તો ક્યાંનો ક્યાંય પહોંચી જાઉં, એવો વિચાર આવે. અને ખરેખર ઘણા લોકોમાં એવું આવડત હોય છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક એમનું ભાગ્ય એવું સાથ ન દેતું હોય, એટલા માટે એ ક્યાંય પહોંચી ન શકે, કંઈક કાર્ય કરી ન શકે, કંઈક મોટું કાર્ય ન કરી શકે. બસ થોડું ભાગ્ય સાથ આપે અને એની આવડત, ભાગ્ય અને આવડત બંને નું મિશ્રણ કરી અને મનુષ્ય સફળતાની પ્રાપ્તિ કરી શકે છે, મનુષ્ય લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે શાસ્ત્રોમાં બહુ સુંદર ક્રમ બતાવ્યો છે કે જે બહુ નિરાશ થઈ ગયા હોય, જેને કોઈ આશાઓ દેખાતી ન હોય અને એને સફળતાની પ્રાપ્તિ કરવી હોય અને જેને ભાગ્યોદય કરવો હોય, એને આ ક્રમ કરવાનો છે. ખૂબ સુંદર રીતે શાસ્ત્રોમાં વર્ણિત છે કે આપણે 5-5.5 કિલો આસપાસ ગોળ લેવાનો છે. ગોળ લઈ એક ડબ્બામાં આપણે એનું મિશ્રણ તૈયાર કરવાનું છે. એ ગોળ અને એમાં 250-250 ગ્રામ બધા 7 પ્રકારના ધાન મિશ્રિત કરવાના છે, જેમ કે અડદ, મગ, ઘઉં, જવ, ચોખા, ચણા અને બાજરો. આ પ્રકારે 7 પ્રકારના ધાન તેમાં મિશ્રિત કરી ગોળ અને સાથે સાથે ગંગાજળ પધરાવવાનું છે. હવે ગંગાજળ એટલી માત્રામાં પધરાવવાનું છે જેટલી માત્રામાં આપણે આપણા હાથથી મિશ્રણ ચલાવી શકીએ, અને મિશ્રણ લચકા જેવું થઈ જાય કે ગૌમાતાને અરોગવા જેવું થઈ જાય તેવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. તો ગૌમાતા માટે આપણે ગંગાજળ જ્યારે પધરાવીએ ત્યારે એમાં મિશ્રણ જે રીત પ્રકારનું થાય એ પ્રકારે એ માત્રામાં ગંગાજળ પધરાવવાનું છે. હવે આ આપણે મિશ્રણ તૈયાર કરી લીધું, એક ડબ્બો રાખો અને એ ડબ્બો આપણા બહાર જવાનો જે દરવાજો છે, ઘરથી બહાર જવાનો દરવાજો, તે દરવાજાની આસપાસ રાખવાનો કે આપણને જલ્દીથી મળી જાય, કોઈ મોડું ન થાય, વિલંબ ન થાય. તો એટલા માટે મિશ્રણ તૈયાર કરી મનમાં એવો સંકલ્પ, મનમાં એવો ભાવ ધારણ કરવો કે આ કાર્ય મારે કરવાનું જ છે અને જ્યાં સુધી મિશ્રણ પૂરું ન થાય ત્યાં સુધી મારે આ કાર્ય કરવાનું છે. ત્યારબાદ સવારે બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતઃકાળ જાગી આ કાર્ય કરવાનું છે. આ કાર્ય 4 થી 6 આસપાસ કરી શકો આપ. સવારે જાગતા આપણે આવી મુખ શુદ્ધિ કરી, કોગળા વગેરે કરી અને સ્નાન કરવાની આવશ્યકતા નથી, કઈ ભોજન અન્ન મુખમાં ન લેવું, કઈ જલ મુખમાં ન લેવું, અને કેવળ મુખ શુદ્ધિ કરી અને ભલે આપણે નિંદ્રમાં હોઈએ, નિંદ્રાવસ્થામાં હોઈએ, આપણે આંખ મીડતા આપણે ગૌમાતાને શોધવા જવાનું છે. એ ગોળનું મિશ્રણ આપણે બનાવ્યું, એ પોતાના હાથમાં લઈ 2 હાથ મિશ્રિત કરી અને ગૌમાતાને શોધવાનું છે સવારે. પ્રાતઃકાળ આપણને જે પણ પહેલી ગૌમાતા દેખાય એ ગૌમાતાને આપણા હાથની બંને હથેળીઓ આગળ કરી અને આ મિશ્રણ ગૌમાતા પોતાના જીભથી ચાટવા જોઈ એ પ્રકારે એમને અરોગાવવાનું છે. અને જ્યારે જે સમયે આપ ઘરેથી નીકળો, એ ગોળનું મિશ્રણ લઈ આપ ઘરેથી નીકળો છો અને ગૌમાતાને શોધી રહ્યા છો, એમાં 5-10 મિનિટ તો જેવું લાગે, અને આપણને ખબર જ હોય કે ગૌશાળા જવાનું છે તો એમાં ઓર વધારે સમય જાય. ઘરેથી નીકળતા વેત મનમાં ઓમ શ્રી ગૌ નમઃ નામક બીજ મંત્રનો જાપ કરતું રહેવાનું છે.
આ બીજ મંત્ર આપણને વેદોથી પ્રાપ્ત થાય છે. તો ઓમ શ્રી ગૌ નમઃનો જાપ કરતા 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 ગૌમાતાને શોધવાનું છે અને એમને શોધી જ્યાં સુધી આ ક્રમ ચાલી રહ્યો છે અને ઘરે પાછા આવીએ, ઘરમાં આપણે પગ મૂકીએ ત્યાં સુધી આ બીજ મંત્રનો જાપ ચાલુ જ રાખવાનો છે. કેટલી પણ વાર થાય, કોઈ ગણના કરવાની આવશ્યકતા નથી. અને આ ક્રમ આપે ઓછામાં ઓછું 43 દિવસ સુધી કરવાનું છે. 43 દિવસ આ ક્રમ કરી અને આપ સ્વયં જ એ પ્રભાવ જોશો પોતાના જીવનમાં. અને ગૌમાતા પર વિશ્વાસ રાખી, પોતાના ઈષ્ટદેવ ઈષ્ટદેવી માતાજી સુરાપુરા એ બધા પર વિશ્વાસ રાખી, પ્રભુ ઠાકોરજી પર વિશ્વાસ રાખી કે પ્રભુ મારું સર્વ કાર્ય સિદ્ધ કરશે, પ્રભુ મને સર્વ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવશે. એ બધા પર વિશ્વાસ રાખી અને સૌથી મહત્વપૂર્ણ સ્વયં પર વિશ્વાસ રાખી કે હું જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છું, કરી રહી છું, તેનાથી મારું ભાગ્યોદય અવશ્ય થશે. તેનાથી મારા પૂર્વજો, મારા પિતૃઓની મને કૃપા અવશ્ય પ્રાપ્ત થશે અને હું દરેક કાર્યમાં, જે કાર્ય માટે હું દોડી રહ્યો છું, જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હું દોડી રહ્યો છું, એ કાર્યમાં સફળતા મને પ્રાપ્ત થશે, એ કાર્યમાં મને વિજય પ્રાપ્ત થશે. તો આ જ રીતે આ સુંદર ક્રમ કરવાનો છે, જેનાથી અવશ્ય આપનું ભાગ્યોદય થશે અને દરેક કાર્યમાં આપની મહેનત, આપની આવડત તો હશે જ, પણ સાથે સાથે ભાગ્યનો સહકાર પણ આપણને મળવા લાગશે. તો આ જ રીતે ગૌમાતાનો આ સુંદર ક્રમ કરો, ગૌમાતાનું સ્મરણ કરતા રહો, ગૌમાતાનું નામ સંકીર્તન કરતા રહો, ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.